કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે, તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા, અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં એ જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે। કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું, અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો। ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી। આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી। ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે, અને અમે આ બધી સીટો અંકે કરીશું। પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત, અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી। એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી।